પશ્ચિમ બંગાળ બાર કાઉન્સિલે બુધવારે કોલકાતા ગેંગરેપ કેસના મુખ્ય આરોપી મનોજીત મિશ્રાની મેમ્બરશિપ રદ કરી અને તેનું નામ વકીલોની યાદીમાંથી હટાવ્યું છે. બાર કાઉન્સિલના ચેરમેન અશોક દેવે જણાવ્યું હતું કે ખાસ સામાન્ય સભામાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે આવા ગંભીર અને અમાનવીય ગુનાના આરોપોને કારણે મનોજીત મિશ્રાનું નામ બાર કાઉન્સિલની યાદીમાંથી હટાવવું જોઈએ. તેમજ પોલીસે કહ્યું કે ત્રણેય આરોપીઓ અલગ અલગ નિવેદનો આપી રહ્યા છે, જેથી તપાસ ગેરમાર્ગે દોરી શકે છે. એક અધિકારીએ જણાવ્યું કે ત્રણેય લોના વિદ્યાર્થીઓ છે અને તેઓ કેટલીક કાનૂની અંધીભૂતો જાણે છે. પોલીસ એ પણ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે મનોજીત, જેબ અહેમદ અને પ્રમિત મુખર્જી તેમની ધરપકડના થોડા કલાકો પહેલા કોને મળ્યા હતા અથવા કોના સંપર્કમાં હતા.